ચાર પ્રકારના મોટા પુરુષનું. સ્વામિનારાયણ હરે સંવત 1882 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે પાગમાં તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યા તે એકના પેટામાં આવી જાય એવું એક કહ્યું એ ચારેયમાં શ્રેષ્ઠ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, એવો તે એક ધર્મ છે. તે ધર્મ હોય તો ત્રણેય વાના તે પુરુષમાં આવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરશું? પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ અને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહીં. કેમ જે ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે છે, ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય? એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. ત્યારે શુકમુનિએ પૂછ્યું છે, જ્યારે એક મહાત્મ્ય સહિત ભક્તિએ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને ચાર વાના શા સારું કહ્યા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિશે હોય તો એક ભક્તિને વિશે ત્રણે આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ના આવે. માટે ચાર વાનાએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુરાજાને હતી. તે ભગવાને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળ્યા સારું 10,000 કાન માગ્યા પણ બીજું કાંઈ ન માગ્યું. અને જે ગોપીઓને રાસક્રીડામાં જ ન જવા દીધી તે દેહ મૂકીને શ્રીકૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક ત્રણેય એક ભક્તિમાં આવી જાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી અસાધારણ ભક્તિ શે ઉપાય કરીને આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષની સેવા થકી આવે છે. તે મોટા પુરુષ પણ ચાર પ્રકારના છે. એક તો દીવા જેવા, ને બીજા મશાલ જેવા, ને ત્રીજા વીજળી જેવા, ને ચોથા વડવા નળ અગ્નિ જેવા. તેમાં દીવા જેવા હોય તે તો વિષયરૂપી વાયુએ કરીને ઓલાઈ જાય, ને મશાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષયરૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય, ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય. અને વડવાનળ અગ્નિ જેવા હોય તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલાતો નથી, અને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે. તે પાણી મીઠું થાય છે. તેને મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે. તેણે કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે ચાર પ્રકારના જે મોટા પુરુષ કયા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે, અને વડવા નળગ્નિ જેવા તો સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું ત્રીજું વચનામૃત જે તે થયું. ભગવાનમાં જોડાણા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો. તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય. પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય, ને પામર હોય તે વધી જાય.
માટે સર્વેનું કારણ સંગ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. એ શ્લોકમાં વ્યાસજીએ સર્વશાસ્ત્રોનો સિદ્ધાંત કયો છે જે ભગવાનનો આશરો કરવો, તેમજ અમે તપાસ કર્યો જે સર્વનો સિદ્ધાંત સાધુનો સંગ જ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો જોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફુરે તેણે કરીને સુખ વર્તે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડા ગઢ છે, તેની વ્યક્તિ જે આ લોકમાં નાતીલા, કુટુંબી, મા બાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રિયો ને અંતઃકરણ એ ગઢ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા કરાવે તેમાં ભેદ છે. કેમ જે મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહીં અને તેનો ફેર ચડાવી દે નહીં, તેનો નિષેધ કર્યા કરે, ને બીજો તો કરાવે એટલું તેના હૈયામાં ભેગું થઈને ખડકાય, ને નવરા રહે તો પણ તેના મનસૂબા કર્યા કરે, ને અંતરમાં ગોટા વળાવે. તે કરનાર કરે એટલા દાડા તો તેના ઉપર સર્વ હેત બહુ કરે, પણ તેથી જ્ઞાન વિના જો કાંઈક આડું અવળું થઈ જાય તો તેને માથે સંસ્કાર કરાવે ને મોટા ક્રિયા કરાવે. તે તો જેમ બકરાને ખવડાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહીં એમ કરાવે. એવી રીતે ભેદ છે, પણ એ વાત સમજાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય છે ને તેના ગુણ આવે છે. તેમાં દ્રષ્ટાંત જેમ કાચને સૂર્ય સામો રાખે છે તેમાંથી દેવતા થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી છે મહારાજ વિના બીજામાં માલ માને છે ને બીજું જોવાને ઈચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને સત્સંગી જ ક્યાં છે. ને આ વાત સમજાશે ત્યારે ગાંડા થઈ જવાશે, ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઈચ્છા છે. ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે, ને ભગવાનથી કામ થાય તેટલું એકાંતિકથી થાય છે. કારણ કે બધાને ભગવાનનો જોગ રહે નહીં, તેથી એકાંતિકના લક્ષણ સમજવા. તે ઉપર તીન તાપ કી ઝાડ જર્યો, પ્રાણી કોઈ આવે તાકુ શીતલ કરત તુરત દિલદાહ મિટાવે. કહી કઈ સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ, ભવ દુઃખ કાટત જંતકો, કહે બ્રહ્મ મુનિ આ જગતમાં સંગ અનુપમ સંતકો. એ સવૈયો બોલ્યા ને કહ્યું જે હમણાં તો જોગ છે ત્યાં સુધી જણાતું નથી, પણ જોગ નહીં હોય ત્યારે કાળ પડે ને દુઃખ થાય તેટલું જીવને દુઃખ થશે ને આંખમાંથી આંસુ પડશે. વસુદેવ દેવકીનું દૃષ્ટાંત દીધું ને આવો જોગ મળ્યો છે તે પૂર્વના પુણ્ય છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું છે વેદરસનો ગ્રંથ વાંચવાની મહારાજે શા સારું ના પાડી છે? ત્યારે સ્વામી બોલ્યા છે વેદરસનો ગ્રંથ વાંચવાની મહારાજે ના પાડી નથી, એ તો કઠણ પડવાથી કોઈ વાંચતા નથી. ભગવત પ્રસાદજી મહારાજના કાગળમાં લખાવ્યું છે જે કામ કરો તેના ધણી થાશો નહીં, ભગવાનને માથે નાખજો ને ભગવાનનો વિશ્વાસ રાખજો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કાર્તિક સ્વામીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરી ને ગણપતિને પાર્વતીએ કળા બતાવી, તેથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવી ન પડી ને કન્યા મળી. એમ મોટાના સમાગમમાં છે માધવજી સુથારનું નામ લઈને સર્વેને કહ્યું છે આ સમાગમમાં રહેતા નથી એટલી ખોટ છે. હરે સ્વામીએ વાત કરી છે હું મંદિરમાં રહું ત્યારે કોઈ બહાર જાય નહીં ને હું બહાર જાઉં ત્યારે કોઈ મંદિરમાં રહે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ વાતો સાંભળીને ગાંડું ક્યાં થવાય છે? અરે
ગાંડા તો આ બધાયને કરી મૂકીએ, પણ દોરનારા જોઈએ ને.